નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 20 જૂન અને વાર થયો છે શનિવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। છત્રી રેનકોટ કાઢીને રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં હવે પછી ચોમાસાના આગમનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતમાં આગામી કલાકોમાં જાણીશું કયા જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી કેવા પ્રકારનું વોર્નિંગ, કેવા પ્રકારની એલર્ટવાળી જે આગાહી સામે આવી છે। તો બીજી તરફ મિત્રો, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતમાં અત્યારે જાણીશું કયા જિલ્લાની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। જે આ દર્શક મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો, જેમાં હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। મહુવાના ગ્રામીણ પંથકોની અંદર, સાવરકુંડલાના વિસ્તારની સાથે આપ સર્વે મિત્રો જોઈ શકો છો બોટાદ આસપાસના જે વિસ્તારો છે, ભાવનગરના વાતાવરણમાં આજે આગામી કલાકોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને મેઘગર્જના સાથે મેઘ તાંડવ શરૂ થતું જોવા મળવાનું છે। મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગોમાં આગામી કલાકોમાં જેમાં મિત્રો વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતો માટે આવી ગયા ખુશીના સમાચાર। આજના આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે આ વર્ષે શું બંગાળની ખાડીમાં કે પછી અરબ સાગરના દરિયામાં કોઈ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ બનવાની છે કે પછી કેમ નહીં। સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે વર્ષ 2026ના ચોમાસાના આગમન પહેલાં શું મિત્રો ગુજરાતમાં કોઈક ભાગોમાં તો અત્યંત ભયંકર તોફાની અને વીજળીના ચમકારા, આંધી, તૂફાન, વંટોળ સાથે કોઈક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કે પછી કેમ નહીં। સાથે મિત્રો, ગુજરાતમાં અત્યારે કયું નક્ષત્ર ચાલુ છે અને આવનારા દિવસોની અંદર કયા નક્ષત્રની આગાહી વચ્ચે વાવાઝોડા સાથે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવે પછી તો રમણીકભાઈ વામજાએ પણ પોતાની આગાહીનો વર્તારો વ્યક્ત કર્યો છે। જુલાઈ મહિનામાં કયા વિસ્તારની અંદર અત્યંત ભયંકર તો નદીઓમાં પૂર આવે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ખાસ આ તમામ આગાહી જાણવા માટે આજના વિડીયોને અંત સુધી જોવાનું રાખજો। સાથે મિત્રો, આપણે આગામી 25થી લઈને આગામી 30 જૂન સુધીના જે હવામાન વિભાગના જે એલર્ટવાળા જે નકશાઓ સામે આવ્યા છે, કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ આપવામાં આવી છે એમના વિશે પણ વાત કરવાના છે। તો ખાસ કે મિત્રો, ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અમે તમને મિત્રો સૌથી પહેલાં ત્યારે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં સૌરાષ્ટ્રની અંદર અમરેલી, આ સાથે સાવરકુંડલાના વિસ્તારો છે, ધારી આસપાસના વિસ્તારો છે, ત્યાં વરસાદી વાદળાઓ છે એ જોવા મળી રહ્યા છે। ગારિયાધારના વિસ્તારો છે, ભાવનગર જિલ્લાના જે તમામ જે વિસ્તારો છે, ગ્રામીણ પંથકો છે, આ સાથે ગોંડલ, જસદણ, બોટાદ, અમરેલી છે, જૂનાગઢના વિસ્તારમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે આજે આવનારી કલાકોમાં જોવા મળશે। આગામી 24 કલાકમાં ગુજરાતના પંચમહાલ, આ સાથે ગોધરાના વિસ્તારો, ખેડા, વડોદરાના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। કોઈક ભાગોમાં ભારે વરસાદની આગાહી સામે આવી છે। મિત્રો, ગઈકાલે પાવાગઢના જે ડુંગરાળ જે વિસ્તારો છે ત્યાં તો મિત્રો ધોધમાર વરસાદ નોંધાણો અને આગામી દિવસોની અંદર આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારની આવી રહેલી હવામાન વિભાગની આગાહી અને તમે લાઈવ જોઈ શકો છો કે 28 જૂન આસપાસ કચ્છના તમામ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ જોવા મળી જશે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના દ્વારકાથી લઈને ભાવનગરના જે દરિયાઈ પટ્ટીના તમામ જિલ્લાની અંદર પણ મિત્રો એકદમ થોડા દિવસે અંધારપટ છવાતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। હવે મિત્રો, આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશની સાથે સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એમના વિશે વાત કરીશું। અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ આપવામાં આવી છે, એલર્ટ દર્શાવવામાં આવી છે એમના વિશે વાત કરીશું। સૌથી પહેલાં મિત્રો, તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યનો નકશો છે એ જાહેર કરવામાં આવ્યો, જેમાં તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ગીર સોમનાથનો વિસ્તાર છે, પોરબંદર, આ સાથે જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, મિત્રો જામનગરનો વિસ્તાર છે, રાજકોટ છે, મોરબી છે, ડીસાના વિસ્તારમાં અત્યારે વાતાવરણ સૂકું જોવા મળી રહ્યું છે। બાકી ગુજરાતના તમે ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લામાં તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી યલો એલર્ટવાળી વોર્નિંગ આપવામાં આવી, જ્યારે ઓરેન્જ એલર્ટવાળી વોર્નિંગ છે મિત્રો હાલ તમે જોઈ શકો છો ભાવનગર છે, સાથે સુરેન્દ્રનગર છે, બોટાદ છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને મહેસાણા જિલ્લાની અંદર પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યની અંદર મોડલની અંદર જે બદલાતા વાતાવરણને લઈને આપ
આપ સર્વે મિત્રો સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ગીર સોમનાથનો વિસ્તાર છે, જૂનાગઢના જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, કોડીનાર છે, વેરાવળના વિસ્તારથી લઈને હવે પછી તો ઉનાના જે વિસ્તારો છે, ભાવનગરના ઘણા બધા ભાગો છે, મહુવા છે, અલંગ છે, ત્રાપસથી લઈને જે મિત્રો સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. નવસારીનો વિસ્તાર છે, વલસાડનો વિસ્તાર છે, તમે લાઈવ જોઈ શકો છો. ત્યાં વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો અત્યારે વરસાદની સંભાવના છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ બદલાતા વાતાવરણને લઈને ઉદયપુરનો વિસ્તાર છે, રાજસ્થાનના વિસ્તાર છે, છોટાઉદેપુરનો વિસ્તાર છે, પાકિસ્તાનનો વિસ્તાર છે, જે કચ્છના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી છે અને ભારે વાદળાઓનું અત્યારે ફરી એકવાર સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. પશ્ચિમી વિક્ષેપ આ સાથે મિત્રો કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં મુદ્રા છે, માંડવીના ભાગોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. ખાસ કે મિત્રો અનેક જગ્યામાં મોટા વરસાદના અને કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળી શકે છે. મિત્રો બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો મોડેલોમાં જોઈ શકો છો. સૌરાષ્ટ્રમાં ફરી એકવાર આગામી 3 જિલ્લામાં બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન અત્યંત ભયંકર વરસાદની અને મેઘગર્જના સાથે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી. મિત્રો આજે બપોર પછીના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો. આપણે રેન અને ઠંડર વિશે જો વાત કરવામાં આવે તો અમુક ગ્રામીણ પંથકોમાં નજર કરી શકો છો. સાવરકુંડલાના વિસ્તાર છે, રાજુલા, મહુવા, ઉના, અમરેલી, જૂનાગઢ, વેરાવળના જે દરિયાકાંઠાના ભાગ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે, ત્યાં 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગાજવીજ સાથેના વરસાદ જોવા મળ્યા છે. બપોરથી વરસાદનું જોર વધવા લાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કારણ કે બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાત છે, આ સાથે મિત્રો મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાંથી મધ્યપ્રદેશના વિસ્તારમાંથી એક વરસાદી સિસ્ટમ છે આ રીતે આગળ વધતી જોવા મળી છે. વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજ રોજ આપ સર્વે મિત્રો જોઈ શકો છો મોટાભાગના વિસ્તારોમાં સુરત, આ સાથે બારડોલી, નવસારી, તાપી, વાપી, માંડવીના વિસ્તારથી લઈને ભરૂચના વિસ્તારોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે. પૂર્વ ગુજરાતના છોટાઉદેપુરથી લઈને તમે જોઈ શકો છો બારડોલીના વિસ્તાર છે, કચ્છના વિસ્તારની અંદર જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. કચ્છમાં પણ મિત્રો સ્પષ્ટ રીતે જોઈ શકો છો વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. ગાંધીધામ આસપાસના વિસ્તારો છે, સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ખાવડ છે, લખપત છે, નડિયાદના વિસ્તારમાં વરસાદની શક્યતા જોવા મળી છે. પરંતુ અત્યારનો સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો તો ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે વરસાદની માત્રાને વિસ્તારમાં ઘટાડો થશે. પરંતુ અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ છે આવનારા દિવસોમાં હજુ મજબૂત બનશે. જ્યારે અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ છે એ પણ અત્યારે સક્રિય થતી જોવા મળી. તો બીજી તરફ બંગાળની ખાડીમાં જે ચોમાસાની પાંખ, આમ તો મિત્રો ત્યાં વાવાઝોડું બની શકે છે. સાથે મિત્રો મહુવા છે, ભાવનગરના દરિયાકાંઠાના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ડાંગ છે, વલસાડ છે, વાપીના પંથકોથી લઈને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં મિત્રો વરસાદની હળવી તો અમુક ભાગોમાં મધ્યમ વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી છે. લાઈવ તમે જોઈ શકો છો. સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આજે 20 જૂનના રોજ તમે જોઈ શકો છો આગાહી વ્યક્ત કરવામાં આવી. સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર વરસાદની આગાહી સામે, જેમાં સૌરાષ્ટ્રના માત્ર 3 જ જિલ્લાઓ એવા છે કે જ્યાં હવામાન વિભાગ તરફથી અમરેલી, ગીર સોમનાથના જિલ્લાની અંદર, અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમે જોઈ શકો છો હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથેના વરસાદની આગાહી આજે એટલે કે મિત્રો 20 જૂનના રોજ છે જાહેર કરવામાં આવી. અરવલ્લીનો વિસ્તાર છે, મહીસાગરનો વિસ્તાર છે, ગોધરા છે, દાહોદ છે, છોટાઉદેપુરના વિસ્તારની સાથે વડોદરાના વિસ્તારની અંદર વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો 21 જૂનના રોજ અને 22 જૂનના રોજ પણ હવામાન વિભાગ તરફથી જે આગાહીનો નકશો છે રજૂ કરવામાં આવ્યો. સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાની અંદર હજુ પણ વરસાદ યથાવત જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં તો અત્યારે તોફાની પવનોની સાથે વીજળીના ચમકારાની સાથે વરસાદ જોવા મળ્યો. આવનારા 48 કલાક માટે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં એલર્ટવાળી જે આગાહી સામે આવી. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ચોમાસાની વિધિવત રીતે તૈયારી થતી જોવા મળી છે. મિત્રો આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી કે અરબ સાગરના દરિયામાં ધીમે ધીમે દક્ષિણ અરબ સાગરના ખાડીમાં સક્રિય બનતી જે ચોમાસાની સિસ્ટમ છે કે જે આવનારા 48 કલાકમાં અરબ સાગરના દરિયામાંથી આવનારા દિવસોમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે. મિત્રો 22 જૂનના રોજ તમે જોઈ શકો છો ફરી એકવાર ગુજરાતના 80થી
85% સુધીના વિસ્તારોમાં ચોમાસાના આગમન પહેલાંનો વરસાદ જોવા મળશે. હાલ સંભાવના પણ સામે આવી છે. સાથે મિત્રો 23 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી તોફાની પવનોની સાથે ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. મિત્રો 24 અને 25 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ ચોમાસાની પાંખ મજબૂત બનશે. 25-26 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં ચોમાસાના આગમનના સંકેતો જોવા મળશે. સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ અત્યારે ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે. પ્રથમ સપ્તાહની અંદર મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ વરસાદની શક્યતા દિવસે દિવસે વધતી જોવા મળી. 28 તારીખના રોજ રેડ એલર્ટની વોર્નિંગ કે જે અરબ સાગર અને બંગાળની ખાડીના જે વિસ્તારમાંથી આવતી સિસ્ટમ, જેમના મિત્રો રત્નાગીરીનો વિસ્તાર છે જ્યાં ચોમાસું અટકાયેલું હતું, એ વિસ્તારની અંદર મિત્રો ચોમાસું ફરી એકવાર સક્રિય થશે અને વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે એ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો અત્યારે ક્લાઉડ અને તમે લાઈવ જોઈ શકો છો ક્લાઉડવાળું જે અનુમાન સામે આવ્યું છે બદલાતા વાતાવરણને લઈને. આ જ કારણે મિત્રો તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યો. એટલું જ નહીં મિત્રો, વીજળીના કડાકા ભડાકા સાથે અને ખાસ કરીને હાલ ભેજનું પ્રમાણ વધવાને લઈને વાવણી લાયક વરસાદ જોવા મળ્યો. ત્યારે મિત્રો જાણીશું કયા ભાગોમાં તોફાન વધી રહ્યું છે. તોફાનની આગાહી સામે આવી. લગભગ તો મિત્રો આવનારી કલાકોમાં 48 કલાકથી ગુજરાત રાજ્યમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અને મિત્રો મેઘરાજા આગામી દિવસોમાં જાણીશું કયા વિસ્તારની અંદર વધારે અસર પહોંચાડશે. હવે ગુજરાતના કયા વિસ્તારોમાં મિત્રો અત્યારે ધોધમાર વરસાદનું અનુમાન લગાડવામાં આવ્યું છે. મિત્રો ગુજરાતમાં હજુ પણ ખાસ નૈઋત્યના ચોમાસાના આગમન નથી થયા. હાલ મિત્રો ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે એ પડી રહેલો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બીજી તરફથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગો તરફથી આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં મિત્રો, આગાહીકારકોની આગાહી સામે આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અચાનક જ આવી ગયું અને ગુજરાતમાં ધાર્યા કરતાં અંધારિયો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અને મિત્રો બોટાદના વિસ્તારો છે, સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો ત્યાં પણ 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો. સૌરાષ્ટ્રના ગ્રામીણ પંથકોમાં, મધ્યમ ગુજરાત, દક્ષિણ ગુજરાત, એટલું જ નહીં મિત્રો મહેસાણાના વિસ્તારો છે, કડીના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો 2.5 ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા. કોઈક ભાગોમાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ભારે તો કોઈક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર હળવી જોવા મળી છે. વરસાદની હાલ સંભાવના અંબાલાલ પટેલ તરફથી, પરેશભાઈ ગોસ્વામી તરફથી વ્યક્ત કરવામાં આવી. મિત્રો આપણે જણાવી દઈએ તો 21, 22 અને ત્યાર પછી મિત્રો 25 જૂન સુધીના હવામાન વિભાગના આગાહીના નકશાઓ સાથે મિત્રો 3 જુલાઈ સુધીની અંદર જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું. ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે, ચોમાસું ક્યારે સક્રિય થશે, આવનારા દિવસોની અંદર શું મિત્રો ગુજરાતમાં કોઈ વાવાઝોડાની આગાહી છે કે નહીં. તો એ પહેલાં મિત્રો આપ સર્વે મિત્રોને ખાસ વિનંતી છે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ખાસ હવે પછીની કલાકોમાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો હૈદરાબાદના વિસ્તારોમાં રેડ એલર્ટ છે. વિરમગામ ખાસ કે મિત્રો વિશાખાપટ્ટનમના ભાગોમાં જે વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય જોવા મળી છે એમના કારણે ત્યાં પણ રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે. એટલે કે મિત્રો તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો તોફાની પવનો, વીજળીના ગાજવીજ સાથે અત્યારે હૈદરાબાદ અને ખાસ વિશાખાપટ્ટનમના જે વિસ્તારો છે ત્યાં વાવાઝોડું ત્રાટકેલું જોવા મળશે. તો ગુજરાત રાજ્યમાં અત્યારે વાદળોની ગતિવિધિ જામી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં 700 HP સુધીના જે લેવલના જે વાતાવરણમાં વાદળાઓ જામ્યા છે અને અનેક વિસ્તારની અંદર વરસાદ પડ્યાના પણ સમાચાર સામે આવ્યા. ખાસ કરીને મિત્રો ગઈકાલે જે વરસાદ જોવા મળ્યો એમના વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદના આગમનની તૈયારી થતી જોવા મળશે. કેટલાક ભાગોમાં તો નદી નાળાઓ છલકાઈ ગયાના પણ સમાચાર સામે આવ્યા તો કોઈક ભાગોમાં વાવણી લાયક વરસાદ થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો નડિયાદના અને ખાસ વડોદરાના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે મિત્રો બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો બોટાદ છે, ગઢડા છે, એ આસપાસના જે વિસ્તારો છે ત્યાં મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો કે જે આઈએમડી તરફથી જાહેર કરવામાં આવ્યો છે. ચોમાસાનું આગમન કયા વિસ્તારમાં થયું છે, ચોમાસું ક્યારે ગુજરાતમાં અસર પહોંચાડશે. મિત્રો 15 જૂનના રોજ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમનનું અનુમાન હતું, પરંતુ આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે હવે પછી 20થી લઈને 25 અથવા તો 30 જૂન સુધીમાં ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો વરસાદ જોવા મળશે. કારણ કે મિત્રો જે અરબ સાગરના દરિયામાં જે ચોમાસાની પાંખ હતી કે જે ગઈકાલ સુધી નબળી હતી અત્યારે સક્રિય થતી જોવા મળી છે
આપ સર્વે મિત્રો અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું, પરંતુ ઉત્તર પૂર્વ અને ખાસ કરી મિત્રો પૂર્વ દક્ષિણ દિશામાંથી તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આપ સર્વે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ECMWF મોડેલોના માધ્યમથી પણ નકશાઓ છે જાહેર કરવામાં આવ્યા, જેમાં ચોમાસાની પાંખ અરબ સાગરમાં અત્યારે થોડીક નબળી જોવા મળશે, પરંતુ બંગાળની ખાડીમાં જે ચોમાસાની પાંખ છે સક્રિય હોવાના કારણે પૂર્વ ભારતના તમામ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આવનારી 4 જૂન સુધીમાં અને આવનારી 4 જુલાઈ સુધીમાં પૂર્વ ભારતના ભાગોમાં મેઘરાજાનું મેઘતાંડવ શરૂ થયેલું જોવા મળશે. આ સાથે મિત્રો અશોકભાઈ જે એમના તરફથી જે મિત્રો નક્ષત્ર આધારિત જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું. તો કે મિત્રો 1 જુલાઈથી લઈને આપ સર્વે મિત્રોને જણાવી દઈએ તો 6 જુલાઈ વચ્ચેના ભાગોમાં આદ્રા નક્ષત્રના પ્રારંભથી જ ધીમે ધીમે ચોમાસાના આગમન અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે. મિત્રો 14થી લઈને 23 જુલાઈના સમયગાળા દરમિયાન પૂર્ણવસુ નક્ષત્રના ઉત્તરા ખાસ મિત્રો શરૂઆત સાથે પુષ્ય નક્ષત્રની પણ શરૂઆત સાથે તમે જોઈ શકો છો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અને વ્યાપક રાઉન્ડ જોવા મળશે. 23થી લઈને 30 ઓગસ્ટ સુધીમાં આ વર્ષનો મહત્વપૂર્ણ અને નિર્ણાયક વરસાદી રાઉન્ડ જોવા મળશે. સમગ્ર ચોમાસાના વરસાદના મોટા આધાર પણ સામે આવ્યા છે. સાથે મિત્રો હવામાન વિભાગે ચોમાસાને લઈને એક મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે, જેમની મિત્રો ગુજરાતના ખેડૂતો અને નાગરિકો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. કેન્દ્રીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોડેલો સામે આવ્યા. એ અનુસાર મિત્રો 25 જૂન પછી ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ જાહેર કરવામાં આવી. જો કે રાહતની વાત એ છે કે પ્રશાંત મહાસાગરમાં સક્રિય અલ્નિનોની નકારાત્મક અસરોના સામના કરતા હિન્દ મહાસાગરમાં પોઝિટિવ એટલે કે હિન્દ મહાસાગરના ડાયપોલ ચોમાસાની સિસ્ટમને મદદ કરશે. નહીંતર તો સ્થાનિક હવામાન પરિવર્તન રાજ્યને ગુજરાતમાં ઓછા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છે જામી ગયો છે. અનેક જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાણો. જોકે રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો 20થી 26 જૂનના સમયગાળા દરમિયાન વિધિવત રીતે ચોમાસાનું આગમન થતું જોવા મળશે, જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારો છે, કચ્છના વિસ્તારોમાં છે વાદળ છવાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી ક્યારે થશે હજુ રાહ જોવી પડશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો હોવા છતાં રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચોમાસું હાલમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિની રાહ જોઈ રહ્યું છે. આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે, પરંતુ ગુજરાતમાં તેમની સત્તાવાર એન્ટ્રી હજુ લગભગ 1 અઠવાડિયાનો સમય લાગી શકે છે તેવા દ્રશ્યો સામે આવ્યા. અને મિત્રો બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો GFS મોડેલોના જે માધ્યમથી તમે જોઈ શકો છો. સાથે મિત્રો ફોરકાસ્ટ દ્વારા પણ તમે જોઈ શકો છો. હવે પછી